ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડેસર પાસેની ઘટના ઇટવાડ ગામ પાસેની મહીસાગર નદીમાં વડોદરાનો યુવક તણાયો। વડોદરા જિલ્લાના ડેસર પાસેના ઇટવાડ ગામની ઘટના ગઈકાલે મિત્ર મંડળ સાથે ઇટવાડ ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નહાવા પડેલ મિત્રો પૈકી માંજલપુર વડોદરાનો યુવક મનીષ સોલંકી નદીમાં તણાયો। ગઈકાલે અને આજે સ્થાનિક તરવૈયાઓ અને એનડીઆરએફની ટીમ દ્વારા કરાઈ હતી શોધખોળ। આજે મનીષ લક્ષ્મણ સોલંકીનો મૃતદેહ શોધાયો। ડેસર પોલીસ અને મૃતકના પરિવારજનો ઘટના સ્થળે ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડાયો। ઇટવાડ ગામે કાલે મારા ભાઈ લોકો નદીમાં નહાવાયેલા અને મારો ભાઈ દૂર નહોતો તો પાણીનો વહાવ હતો તો એ તણાઈ ગયો હતો અને એનડીઆરએફની ટીમને સ્થાનિક તળાવોથી અમને બોડી મળી ગઈ છે। અમારા જગતસિંહ સાભાઈસિંહ છે અને આ બરોડા માંજલપુરથી કાલે ફ્રેન્ડ સર્કલ આવ્યા હતા 8-10 જણ અહીંયા મહીસાગરે નાહવા માટે ઇટવાડ ગામે અને એમાંથી એક ભાઈ કાલે ડૂબી ગયો હતો। તો કાલે જે સ્થાનિક આપણા ગામના તરવૈયા છે તેમને શોધખોળ કરી પણ મળ્યા નહીં। આજે સવારમાં એનડીએફની ટીમ અને સ્થાનિક તરવૈયાથી શોધખોળ કરી અને બોડીને મેળવી લીધી છે।